ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણા વિડીયોની અંદર એડિટિંગ પોર્શનની અંદર બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ સોર્ટિંગ અને સેકન્ડ વન ઇઝ ફિલ્ટર. આ બે વસ્તુ આપણે જોઈશું. પહેલી વસ્તુ છે સોર્ટિંગ. જ્યારે તમારે તમારી એક્સેલની અંદર તમારા ડેટાને કોઈપણ એક કોલમ ઉપર એસેન્ડિંગ ઓર્ડર કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમારે સોર્ટ કરવો હોય ડેટા, ત્યારે આપણે સોર્ટિંગ યુઝ કરીએ છીએ. આપણે નોર્મલી સોર્ટિંગ આવી રીતે કરતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, અત્યારે મેં રોલ નંબર નામની કોલમમાં રાખ્યું હતું, એટલે મારા ડેટાને રોલ નંબર પ્રમાણે સોર્ટ કરશે. હું ફોર એક્ઝામ્પલ નેમ ઉપર અહીંયા નેમ નામની કોલમમાં હું ગમે ત્યાં કર્સર રાખું છું. હવે હું સોર્ટની અંદર જાઉં, સોર્ટ A to Z કરીશ, એટલે નેમ નામના કોલમના ડેટા પ્રમાણે તમને સોર્ટ કરશે. આ શું થયું કે મારે કોઈ પણ એક કોલમ ઉપર સોર્ટ કરવું હોય ડેટા, તો આપણે એને સોર્ટ કરીએ. પણ ઘણીવાર મારે રિક્વાયરમેન્ટ એવી બનતી હોય કે મારે એક કરતાં વધારે કોલમ, કે ફોર એક્ઝામ્પલ હું રોલ નંબર પ્રમાણે સોર્ટ કરું. સપોઝ અત્યારે મેં સોર્ટ કર્યો રોલ નંબર પ્રમાણે, તો કે 101 પછી 102 બે આવ્યા. હવે મારે નેક્સ્ટ કોની ઉપર સોર્ટ કર્યું, તો કે નેમ ઉપર સોર્ટ કર્યું. મારે નેમ ઉપર સોર્ટ નથી કરવું. મારે નેક્સ્ટ કોની ઉપર સોર્ટ કરવું છે, તો કે ટેકનોલોજી ઉપર સોર્ટ કરવું છે. સમજાણી વસ્તુ? પહેલી મારી પ્રાયોરિટી છે રોલ નંબર ઉપર સોર્ટ થાય. પણ જો રોલ નંબર નામની અંદર, રોલ નંબરની કોલમની અંદર બે વેલ્યુ સરખી આવતી હોય, તો નેક્સ્ટ મારી પ્રાયોરિટી છે તો કે ટેકનોલોજી ઉપર સોર્ટ કરવું છે. આવા કેસની અંદર તમારે કસ્ટમ સોર્ટ યુઝ કરવું પડે. ધીસ વન ઇઝ કસ્ટમ સોર્ટ. કસ્ટમ સોર્ટ. હવે આપણને પૂછ્યું કે એક્સપાન્ડ સિલેક્શન કરવું છે કે કન્ટિન્યુ વિથ કરેક્ટ કરંટ સિલેક્શન. આપણે અત્યારે બે જ સેલ સિલેક્ટ કર્યા છે, એટલે મારે શું કરવું પડે? એક્સપાન્ડ સિલેક્શન કરવું પડે. સોર્ટ. જો ઓટોમેટિક મારો ડેટા એને સિલેક્ટ કરી લીધો જેટલો ડેટા મારે કરવો છે. હવે આવું એક ડાયલોગ બોક્સ ઓપન થયું. એડ લેવલ. એડ લેવલ શેના માટે યુઝ થાય? તમે જેવું એડ લેવલ કરશો એટલે એક નવું, કે ભાઈ પહેલાં તમે આની ઉપરથી સોર્ટ કરો છો, એની વેલ્યુ ઇક્વલ હોય તો નેક્સ્ટ તમારે કયા કોલમ ઉપર સોર્ટ કરવું છે, એટલે નેક્સ્ટ કોલમ સોર્ટિંગ માટે તમને એડ કરી દે. એડ લેવલ ઉપર ક્લિક કરો એટલે આ લેવલ મારે ન જોતું હોય તો અહીંયા રાખીને ડિલીટ લેવલ કરો એટલે લેવલ ડિલીટ થઈ જાય. બરાબર? આ બેનો વધારે યુઝ થાય. કોપી લેવલ. કોઈ લેવલ તમારે કોપી કરવી હોય તમે કોપી લેવલ પણ યુઝ કરી શકો. હવે આપણે પહેલાં કોની ઉપર સોર્ટ કરવું છે, તો કે રોલ નંબર ઉપર. ફ્રોમ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ. અહીંયા બે વેલ્યુ આવશે, કાં સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ, લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ. નંબર છે એટલે. પણ જો અહીંયા તમારી વેલ્યુ, તમે જે કોલમ સિલેક્ટ કર્યું છે એમાં નંબર સિવાયની વેલ્યુ મીન્સ કેરેક્ટર હશે, તો બાય ડિફોલ્ટ શું આવશે? A to Z ઓર Z to M આવશે. એટલે ઓટોમેટિક અહીંયા તમારી ઓર્ડર બાય ઓટોમેટિક સિલેક્ટ કરશે. કઈ રીતે? તો કે જે તમે કોલમ સિલેક્ટ કરી છે એમાં કેવા પ્રકારની વેલ્યુ છે એના ઉપર. આપણે શું કરવું છે ત્યારે? સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ. હવે જો મારા બે સ્ટુડન્ટ્સના રોલ નંબર સરખા હોય તો નેક્સ્ટ મારે કોની ઉપર કરવું છે, તો કે ટેકનોલોજી ઉપર. હવે ટેકનોલોજીની વેલ્યુ છે એ આલ્ફાબેટિક છે. આલ્ફાબેટિક એટલે જે ઓટોમેટિક આવી ગયું A to Z અને Z to A. આપણે શું કરવું છે, તો કે A to Z. ઓકે પ્રેસ કર્યું. ઓકે 101 બરાબર છે. 102 આ બે વેલ્યુ સેમ આવી. તો નેક્સ્ટ કોની ઉપર સોર્ટ કરશે, તો કે નેમ, SPA, બેકલોગ, જેન્ડર એકે ઉપર નહીં, ડાયરેક્ટ ક્યાં? ટેકનોલોજી ઉપર. ટેકનોલોજી પહેલાં શું આવશે? I પછી P. બરાબર? એટલે જ્યારે તમારે એક કરતાં વધારે વધારે કોલમ ઉપર તમારે સોર્ટિંગ કરવાની જરૂર પડતી હોય, ત્યારે તમારે શું યુઝ કરવું પડે? કસ્ટમ સોર્ટ. અહીંયા તમે કસ્ટમ સોર્ટની અંદર ગમે તેટલી કોલમ ઉપર તમે સોર્ટ કરી શકો. મીન્સ એવું નક્કી નથી કે બે, તમારી જેટલી છે મેક્સિમમ કોલમ એટલી કોલમ ઉપર તમે સોર્ટ કરી શકો. અહીંયા માય ડેટા એઝ હેડર, આ તમારું ટીક હતું. મીન્સ આ જે તમારો હેડર પોર્શન છે ને, એને આપણે સોર્ટમાં કન્સિડર નથી કરવો. જો આપણે એને ક્લિક કરી નાખીએ એટલે એ તમારું સિલેક્શનમાં આવી જાય. પણ નોર્મલી આપણે પહેલી હંમેશા રો હોય છે, હંમેશા હેડિંગ માટે હોય છે, અને આપણે સોર્ટિંગમાં ક્યારેય કન્સિડર નથી કરતા. એટલા માટે માય ડેટા એઝ હેડરની અંદર ટીક કરીએ એટલે એ તમારું છે સોર્ટિંગ સિલેક્શનની અંદરથી કાઢી નાખે. નેક્સ્ટ પોર્શન છે ફિલ્ટર. ફિલ્ટરનો યુઝ ક્યારે થાય? જ્યારે તમારા ડેટાને કોઈ પણ કન્ડિશન પ્રમાણે ફિલ્ટર કરવું હોય ત્યારે તમે ફિલ્ટરનો યુઝ કરો. અત્યારે આપણે આમાં ફિલ્ટર એપ્લાય નથી કર્યું. મારે ફિલ્ટર એપ્લાય કરવું છે એટલે મેં પહેલી રોને સિલેક્ટ કરી, કાં પહેલી રોમાં મેં ગમે તે જગ્યાએ સેલ સિલેક્ટ કર્યો, સોર્ટ એન્ડ ફિલ્ટર પર ક્લિક કર્યું, ફિલ્ટર એટલે ઓટોમેટિક ફિલ્ટરનો એ ઓપ્શન આવી ગયું બધી જગ્યાએ. બરાબર? હવે ફિલ્ટર અહીંયા તમે ક્લિક કરશો, આ જે ડાઉન સાઈડ તમારો એરો છે ને, તમે જેવું ક્લિક કરશો એટલે તમારું આવું એક બોક્સ ઓપન થઈ છે. અહીંયા પણ તમને સોર્ટ ઓપ્શન ઉપર આપે જ છે. સોર્ટ બાય કલર પણ તમને આપે. કલર ક્યારે યુઝ થાય? જો તમે કન્ડિશનલ ફોર્મેટિંગ, આપણે આની પહેલાં લેક્ચરમાં જોયું, કન્ડિશનલ ફોર્મેટિંગ ઉપરથી કે કલરિંગ કર્યું હોય ત્યારે તમે એનો યુઝ કરો. હવે
કોઈ પણ જગ્યાએ તમે ક્લિક કરશો આમાં એટલે જેટલી પણ વેલ્યુ હશે એટલી વેલ્યુ તમને બાય ડિફોલ્ટ ટિક કરેલી સિલેક્ટ ઓલ કરેલી હશે. અહીંયા લિમિટેડ વેલ્યુ તમને દેખાડે. સપોઝ તમારા 1 લાખ રો હશે તો 1 લાખ તમને વેલ્યુ નહીં દેખાડે, કારણ કે ઇટ ઇઝ નોટ પોસિબલ ક્યાંય તમે દેખાડી શકો. પણ આપણી પાસે અત્યારે 12 થી 15 જ વેલ્યુ છે એટલે અહીંયા આપણને દેખાડે છે. બરાબર. હવે અહીંયા તમારે શેના માટે યુઝ છે આ ફિલ્ટરિંગ? તો કે કોઈ પણ તમારે પર્ટિક્યુલર કન્ડિશન પ્રમાણે કે ડાયરેક્ટ સિલેક્ટ કરીને તમારે 2 થી 4 જ રેકોર્ડ જોવા હોય. સપોઝ મારે અત્યારે ડિમ્પલ કાપડિયા, હરેશ ડુમાણિયા અને સંજય સોલંકી આ 3 જ મારે રેકોર્ડ જોવા છે, બાકી બધાને નથી જોવા. બરાબર. એટલે મેં ફિલ્ટર લગાવ્યું કોના ઉપરથી કે આ 3 મેં મેન્યુઅલી સિલેક્ટ કર્યા એના ઉપર. 3નો જ મારો ડેટા મને દેખાડશે. ક્લિયર. સિલેક્ટ ઓલ કરું, બધાય દેખાડે. સપોઝ મારે અહીંયા એસપીઆઈ ઉપર મારે એવા સ્ટુડન્ટ ખાલી જોવા છે કે જે લોકોના એસપીઆઈ ગ્રેટર દેન 7 હોય. સો રોસ વેર એસપીઆઈ ઇઝ ગ્રેટર દેન 7, એવા જ મને રેકોર્ડ દેખાડશે કે જે લોકોના એસપીઆઈ ગ્રેટર દેન 7 હોય. અગેન મારે આને ક્લિયર કરવું છે તો અહીંયા ક્લિયર ફિલ્ટર ફ્રોમ એસપીઆઈ, ખાલી ફિલ્ટર ક્લિયર કરશે, આખું ફિલ્ટર મારું રિમૂવ નહીં કરે. બરાબર. જો મારે ફિલ્ટર અહીંયા છે ફિલ્ટર ક્લિયર અને આ પાછું ફિલ્ટર ઉપર ક્લિક કરશે એટલે ફિલ્ટર મારું રિમૂવ થઈ જશે. અગેન મારે ફિલ્ટર એપ્લાય કરવું છે એટલે ફિલ્ટર. અગેન મારે જેન્ડરની અંદર હું અહીંયા કરું ટેક્સ કન્ટેન્ટ્સ. અહીંયા મારે જે વેલ્યુ પ્રમાણે જોતું હોય, ટેક્સ ઇક્વલ્સ ટુ કોઈ પર્ટિક્યુલર વેલ્યુ ઇક્વલ હોય તો, કોઈ પર્ટિક્યુલર વેલ્યુ ન હોય એવી મારે જોતી હોય. બિગિન્સ વિથ કોઈ પર્ટિક્યુલર કેરેક્ટર કે પર્ટિક્યુલર વર્ડથી સ્ટાર્ટ થતા એવી મારે ટેક્સ જોતી હોય. કોઈ પર્ટિક્યુલર સ્ટ્રિંગ કે કેરેક્ટરથી એન્ડ થતા એવા જોતા હોય. કોઈ પર્ટિક્યુલર કેરેક્ટર એમાં હોય એવા જોતા હોય. સપોઝ આપણે પહેલાં જોયું હતું પટેલ, મારે આમાં એવા જોવે છે કે જેની અંદર પટેલ શબ્દો આવતું હોય. મેં ટેક્સ કન્ટેન પટેલ ઓકે આપ્યું, આવી ગયા 3 રેકોર્ડ. બરાબર. જે પ્રકારની આપણી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે અહીંયા ફિલ્ટરિંગ કરી શકીએ. અગર મારે આ ફિલ્ટર કાઢી નાખવું છે એટલે ક્લિયર ફિલ્ટર ફ્રોમ નેમ, આવી ગયા બધાય. બરાબર. મારે આની અંદર એવું ફિલ્ટર કરવું છે કે જેની વેલ્યુ 5 અને 7ની વચ્ચે હોય. સો રોસ વેર એસપીઆઈ ઇઝ ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ 5 ઇન્ક્લુડિંગ 5 એન્ડ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 7 દેટ ઇઝ ઇન્ક્લુડિંગ 7. 5 અને 7 સુધીની વેલ્યુ 5, 6, 7 3ના જ વેલ્યુ આપ્યા મને. ક્લિયર. અગેન એકમાં મેં ફિલ્ટર એપ્લાય કર્યું તો પાછું બીજામાં એપ્લાય કર્યું. સપોઝ મારામાં હવે 1 હોય એવા જ મારે જોઈએ છે, જેને બેકલોગ 1 એવા જ જોઈએ. એટલે મીન્સ આ પણ મારી કન્ડિશન ચેક કરી અને આ પણ કન્ડિશન ચેક કરીને બે કન્ડિશન મારી સેટિસ્ફાય થાય એવા જ મને રૂલ આપ્યા. મીન્સ એટ અ ટાઈમ તમે ગમે તેટલામાં ફિલ્ટર એપ્લાય કરી શકો. અગેન મારે ફિલ્ટર ક્લિયર કરવું છે તો અગેન ક્લિયર ફિલ્ટર ક્લિયર થઈ ગયું. બરાબર. તો આ રીતે તમારે પર્ટિક્યુલર કન્ડિશન પ્રમાણે તમારે પર્ટિક્યુલર ડેટાને ફિલ્ટર કરવો છે, એના માટે ફિલ્ટરિંગ યુઝ થાય. ઓકે, થેન્ક યુ.